રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના ખેડૂતો હવે ખેતરોમાં ખેતી કામ કરવામાં વ્યસ્ત છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેતરો ભીના થયા છે। આથી ખેડૂતો હવે ખેતરોમાં રોપણી કરવામાં વ્યસ્ત બન્યા છે। કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં અનેક જગ્યાએ ખેતરમાં ખેડૂતો બળદના સહારે હળ ચલાવતા જોવા મળી રહ્યા છે। જિલ્લાના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ખેડૂતો મુખ્ય પાક ડાંગર, નાગલી, અડદ, તુવેર જેવો પાકો પકવતા હોય છે। ડાંગરના પાકમાં પુષ્કળ પાણીની જરૂર હોય છે। જોકે અત્યાર સુધી જિલ્લામાં ડાંગરના પાકને અનુકૂળ વરસાદ થયો છે અને ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે। કપરાડા તાલુકો ડુંગરાળ વિસ્તાર છે। અહીં ઢોળાવ ઉપર નાના ખેતર આવેલા છે। આ નાના જમીનના ટુકડામાં ખેડૂતો ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે। ચોમાસાની ખેતી પર જ નિર્ભર છે। ખાસ કરીને મુખ્ય પાક ડાંગરનો પાક છે, પછી નાગલી, અડદ, તુવેર એના પર જ મોટા ભાગે નિર્ભર હોય છે ગામના લોકો। વચ્ચે વરસાદ આવ્યો, વાવણી કરીને વરસાદ આવ્યો તો એકદમ ધોધમાર ચાલુ 10 દિવસ જેવો રહ્યો, એટલે થોડોક પેલા વાવણીમાં નુકસાન પણ થયું। અત્યારે પેલું તરું મોટું થયું એટલે રોપણીની સિઝન ચાલુ થઈ ને વરસાદે વિરામ લીધો છે 3 દિવસ, એટલે જેને પણ પાણીની સગવડ છે એ લોકો રોપણી ચાલુ કરી દીધી છે। બાકીના લોકો વરસાદની રાહમાં બેઠા છે। સમગ્ર વિસ્તારની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે અને જે પહાડી વિસ્તારમાં જે લોકો છે એ હોય કે પછી સપાટ વિસ્તાર હોય, લોકો ખેતીના કામે જોતરાય છે। કપરાડા વિસ્તારની જો વાત કરું તો કપરાડા વિસ્તારમાં પણ જે વરસાદી માહોલ જામ્યો હતો અને જે વરસાદી માહોલમાં જે અહીંના ખેડૂતો છે એ ખેડૂતો હાલે ખેતીના કામે જોતરાયા છે। તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ખેતી કરતા ખેડૂતો હાલ ખેતીના કામે જોતરાયા છે અને ખેતીનું કામ કરી રહ્યા છે। અને અહીંની જો વાત કરીએ તો ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે અહીંના જે લોકો છે આધુનિક યુગમાં પણ ટ્રેક્ટર જેવા સાધનનો ઉપયોગ કરતા હોય છે, પણ હજુ પણ જે આધુનિક યુગના કુદરતી રીતે તમે જોઈ શકો છો કે હાલ બળદો જોડીને અને હળના સહારે હાલ કપરાડાના જે ખેડૂતો છે હાલ ખેતી કર્યા છે। અહીંની જે વાત કરું તો અહીંયા આગળ મોટાભાગના જે ખેડૂતો છે એ અડદ, ડાંગર, તુવેર જેવા અલગ અલગ પ્રકાર, નાગલી જેવા અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે। અને અહીંયા પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંના જે લોકો જે છે એ ચોમાસાના ખેતી પર જ નિર્ભર હોતા હોય છે, કેમ કે ઉનાળામાં પાણી મળતું ન હોવાના કારણે આ પ્રદેશમાં પાણી ન મળતા ઉનાળાની ખેતી કરતા ન હોય છે। મોટાભાગના જે ખેડૂતો છે એ ખેડૂતો ચોમાસાના ખેતી પર નિર્ભર રહેતા હોય છે। અને હાલે જો વાત કરીએ તો વરસાદી માહોલમાં જે અહીંના ખેડૂતો છે એ ખેડૂતો ખેતીના કામે જોતરાયા છે। જગદીશ બોંગ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ